ગુડ મોર્નિંગ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એસએનજેલ લાઈવ પર। મિત્રો, ઘણા સમયથી આપણે મળ્યા નથી, કારણ કે ઘણા સમયથી કોઈ એવી સારી ટૂર થઈ નથી। હવે જાણે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે અત્યારે આજે અમે નક્કી કર્યું છે, આજે અષાઢી બીજ છે, ખૂબ સારો દિવસ છે, તો આપણે ઘણા સમયથી એક બુલેટની રાઈડ કરી નથી, તો પછી આજે હવે નક્કી કર્યું છે મેં અને યુવરાજભાઈએ કે આજે આપણે એક નાની અમથી બુલેટની રાઈડ કરશું। તો તમે પણ જોડાઈ જાઓ મારી સાથે આ બુલેટની રાઈડમાં, તમને પણ ખૂબ મજા આવશે। હવે આપણે અત્યારે હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું, અને હવે આપણે યુવરાજભાઈની રાહ જોઈએ છીએ કે યુવરાજભાઈ આવે એટલે આપણે અહીંયાથી નીકળીએ। તો યુવરાજભાઈ આપણે આવી ગયા છે, હરખું વहाँ પાર્ક કરી દે ભાઈ। એટલે હવે આપણે આપણી રાઈડ શરૂ કરશું। હવે તો ચાલો, આપણી આજની બુલેટ રાઈડ શરૂ થઈ રહી છે। બોલ શ્રી આશાપુરા માત કી જય। ફાઇનલી હવે અમે ચોટીલા પહોંચી ગયા છીએ। આશરે 1.25 કલાક જેવો સમય લાગ્યો, એટલે ખૂબ મજા આવી। તડકો હાવ હતો નહીં અને ખૂબ મસ્ત વાતાવરણ હતું। તો હવે તમે જુઓ છો અમારી પાછળ ચોટીલા માતાજીનું સ્થાન આવી ગયું છે। હવે અમે અહીંયાથી ચડવાનું શરૂ કરશું।
ઓલમોસ્ટ 75% પહોંચી ગયા છીએ. હવે એક જ વળાંક બાકી છે એટલે સીધા માતાજીના ધામમાં. જો ખરા કંઈ આવી ને અડધેથી એકદમ સ્ટીપ ચડાઈ આવી જાય. પણ વાંધો નથી આવતો, આપણે એની તો પ્રેક્ટિસ કરીએ છીએ રોજ. જો પૂછો યુવરાજ છે ને કાંઈ વાંધો આવ્યો? બસ ચડવામાં કંઈ વાંધો આવે એવું લાગ્યું. તો હવે વેલી ઓફ ફ્લાવરનું પાકું. બસ ફાઇનલી પહોંચી ગયા. છેલ્લા દાદરા પૂરા. વધીને 20 મિનિટ થાય. ભાઈ થોડોક થાકી ગયો.
ગયા છે. અષાઢી બીજ હતી એટલે અમને એમ હતું કે ખૂબ ગળતી છે, પણ કાંઈ ગળતી બહુ એટલી બધી હતી ને. શાંતિથી દર્શન થઈ ગયા છે. અમે નીચે આવી ગયા છીએ અને થોડો રિફ્રેશમેન્ટ ચાલે છે. માતાજીના શાંતિપૂર્ણ દર્શન બાદ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. ચોટીલામાં રેગ્યુલર આપણે જે નાસ્તો કરીએ છીએ અહીંયા જ આપણે ઊભા રહી ગયા છીએ.